સોલ્યુશન સ્ટીલ ફાઇન્ડ આઉટ કર્યા પછી ચેક્સ હોય, બધા ચેક જે છે એ આપણે હવે કરવાના થશે, બરાબર છે। હવે ચેક્સ થી જો હું સ્ટાર્ટ કરું તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ચેક જે આપણો આવે એ ચેક ફોર ક્રેકિંગ, એટલે ચેક ફોર ક્રેકિંગ બરાબર છે। હવે ચેક ફોર ક્રેકિંગ માટે આપણે ક્યાંથી ખબર પડે? બધાય નામ વિઝિબલ થાય છે ને? ધીસ ઇઝ વિઝિબલ? સર ક્લિયર નથી આવતું। ઓકે ઓકે એક જ સેકન્ડ। Is that visible now? Yeah. Yes, sir. ઓકે, તો ચેક ફોર ક્રેકિંગ જે છે એ આપણે આઈએસ કોડમાં પહેલા તો પ્રોવિઝન આપ્યું છે। ક્યાં આપ્યું છે આઈએસ કોડમાં? ચેક ફોર ક્રેકિંગ માટેની આપણે ફોર્મ્યુલા વેલ્યુ કઈ આપ્યું છે? આઈએસ કોડમાં આઈએસ 456 2000 પેજ નંબર 46। સો પહેલી જ વસ્તુ જે લખવાની આઈએસ 456 2000, બરાબર છે, પેજ નંબર 46। તો હું શેર કરું છું તમને આઈએસ 456 તમારી જોડે। ઓકે, આઈ થિંક તમને દેખાતું હશે આઈએસ 456 નાउ। આવ્યું? હવે પેજ નંબર 46 ઉપર આપણે જોવાનું છે। આઈએસ 456 પેજ નંબર 46। આ 46 પેજ નંબર આપણે ખોલ્યું તો અહીંયા તમારો ક્લોઝ નંબર 26.3.3, બરાબર, એમાં સેક્શન નંબર બી, સેક્શન નંબર બી ની અંદર સ્લેબ આપેલું છે તમને। The horizontal distance between two parallel main reinforcement ફી, પેરેલલ મેઇન રેઇન્ફોર્સમેન્ટ એટલે આ મેઇન સ્ટીલ ની વાત કરે છે, એ તો બરાબર થઈ ગયું। હવે મેઇન સ્ટીલમાં જ્યારે મેઇન રેઇન્ફોર્સમેન્ટ ની આપણે વાત કરીએ છીએ તો શું છે? તો કે the reinforcement shall not be more than 3 times the effective depth of solid slab, so that means 3 into d, 3 times એટલે 3 ગણું d કરતા, એટલે 3 into d આપણે કરીએ, એનાથી વધારે ન હોવું જોઈએ, અથવા or 300 mm whichever is smaller, અથવા 300 mm જે પણ ઓછું હોય। તો horizontal distance between a parallel reinforcement bar provided against a shrinkage and a temperature shall not be more than 5 times એટલે 5 into d the solid slab or 450 mm। તો આ બે વસ્તુના ક્રાઇટેરિયા ઉપર આખે આખું ડિપેન્ડન્ટ છે। તો આ બે વસ્તુના ક્રાઇટેરિયાને આપણે જોઈએ કે ભાઈ કેવી રીતે છે, બરાબર છે। ઓકે, તો ફર્સ્ટ ક્રાઇટેરિયા વોટ વોઝ ઇટ? ફર્સ્ટ ક્રાઇટેરિયા મેઇન સ્ટીલ નો હતો। હવે મેઇન સ્ટીલ શું કહેવા માંગે છે કે 3 times the d, 3 into d, or second 300 mm, બરાબર છે, which ever is smaller। તો હવે 3 into d કરીએ, 3, અને ડેપ્થ, ઇફેક્ટિવ ડેપ્થ કેટલી છે આપણા સ્લેબની? આપણે કેટલી પ્રોવાઈડ કરેલી છે?
125. 100 mm નથી ઇફેક્ટિવ ડેપ્થ? સી આઈ શો યુ, તમને કદાચ યાદમાં ન હોય તો. હા સર, બરાબર. 100. ઈ D તો સર ઓવરઓલ provided. ડેપ્થ હતી. હા 125 ઓવરઓલ ડેપ્થ છે. ડી જે છે તમારું ઈ 100 mm છે. બરાબર, એટલે ઈ 100 mm આપણે ઓલરેડી એને પ્રોવાઈડ કરેલું હતું. હા શું કે છે એમાં? કેટલો મળે છે? આ પેલો છે કે બીજો છે? પેલો આ છે તો ને? બીજો છે ભાઈ. એમાં શું છે, લાસ્ટ લેક્ચરમાં તું ફોન ચાલુ રાખીને વયો ગયો તો, મેં તને 2-3 વાર બોલાવ્યો પણ તે જવાબ જ ન દીધો. ના હું બાકી ભાઈ હું તો નીકળી જાઉં ફોન ચાલુ રાખીને, એટલે કદાચ એવું બને કે હા એટલે ઈ ખબર નથી ભાઈ, બાકી હું કરતો નથી હું. હશે એટલે આ બીજો છે. હા એટલે આ બીજો સમ છે અને બીજો સમ નું ચેકિંગ ઉપર પહોંચ્યા છીએ આપણે. ચેક ફોર મેઇન સ્ટીલમાં ક્રેકિંગ સુધી. બરાબર છે? ઓકે. આમાં ડી ઇન્ટુ 3 ઇન્ટુ ડી. ડી જે છે ઇફેક્ટિવ ડેપ્થ કેટલો છે? તો કે 100. તો આ કરવા જઈએ આપણે ટોટલ કેટલું થાય? તો કે 300 mm સ્પેસિંગ. અને બીજું કેટલું છે? 300. તો વિચ એવર ઇઝ સ્મોલર? હવે આ કન્ડિશન ની અંદર કેવું છે કે બે એક સરખા જ છે. બે એક સરખા જ છે. એટલે 300 જ આપણે લેવાનું થાય. તો 300 mm સ્પેસિંગ મેક્સિમમ આપણે આપી શકીએ. પણ આપણે મેઇન સ્ટીલ નું સ્પેસિંગ કેટલું આપ્યું છે? જો આપણે મેઇન સ્ટીલ પ્રોવાઈડ કર્યું, બરાબર, અને મેઇન સ્ટીલ પ્રોવાઈડ કર્યું ત્યારે મેઇન સ્ટીલ નું કંઈક સ્પેસિંગ આપણે પ્રોવાઈડ કરેલું છે. તો કેટલું પ્રોવાઈડ કર્યું છે જોવો. મેઇન સ્ટીલ કેટલું પ્રોવાઈડ કર્યું? 158.53 mm. નહીં, સ્પેસિંગ આપણે પ્રોવાઈડ કરેલું. મેઇન સ્ટીલ કેટલું પ્રોવાઈડ કર્યું? કેટલા mm નું પહેલા તો પ્રોવાઈડ કર્યું જો મેઇન સ્ટીલ? 150.79 mm, sir. ના સ્પેસિંગ એવી રીતે ન હોય. આપણું સ્પેસિંગ 150 mm કદાચ પ્રોવાઈડેડ હશે, મને યાદ છે ત્યાં સુધી. Provided 150 mm અને provided AST 188 mm square. 188 ઈ કેનું છે? મેઇન સ્ટીલ છે કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ છે? Distribution steel. મેઇન સ્ટીલ નું. ના સર, મેઇન સ્ટીલ છે 158. ડિસ્ટ્રીબ્યુશન નું તો 150 mm. ઓકે, ગીવ મી 1 મિનિટ. ઓકે, હું તમને આપું છું કેટલું હતું મારી પાસે છે. ઓકે, મેઇન સ્ટીલ નું આપણું પ્રોવાઈડેડ હતું. અહીંયા હું લખી દઉં છું તમને, બરાબર છે? મેઇન સ્ટીલ નું પ્રોવાઈડેડ આપણે 10 mm બાર અને સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ એનો 150 mm હતો. અને ન્યુ એએસટી વોઝ 524 mm સ્ક્વેર. એવું કંઈક હતું. સી હિયર ઇટ ઇઝ. તમને કદાચ યાદ ન હોય તો દેખાડું છું. પ્રોવાઈડેડ 10 mm બાર ઓફ 150 સ્પેસિંગ. આ 150 mm જે છે એ સ્પેસિંગ છે. અને ઈ કર્યા પછી આપણો નવો એએસટી આ મળ્યો છે આપણે. ઇઝ ઇટ ક્લિયર નાઉ? હા સર. હા, તો પછી મેઇન સ્ટીલ ની અંદર આપણું સ્પેસિંગ કેટલું છે? તો કે મેઇન સ્ટીલ ની અંદર આપણે સ્પેસિંગ દીધું છે 150 mm નું. તો ધીસ ઇઝ 150 mm સ્પેસિંગ. ઈ કેવું છે? તો કે ઈ 300 કરતા નાનું છે. હેન્સ યોર ચેક ઇઝ ઓકે. કારણ કે આપણે મેક્સિમમ 300 સુધીનું દઈ શકતા હતા. આજે આપણે ચેક કર્યું એની ઉપરથી મેક્સિમમ આપણે 300 mm નું દઈ શકતા હતા. પણ આપણું જે છે એ તો 150 mm જ છે સ્પેસિંગ.
એટલે સ્પેસિંગ માટે આપણો ચેક મેઇન સ્ટીલ નો તો ઓકે થઈ ગયો, એટલે આ મેઇન સ્ટીલ વાળો ઓકે થઈ ગયો. હવે ઈ જ વસ્તુનો ચેક આપણે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલમાં કરવાનો છે, બરાબર છે. હવે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે જે ફોર્મ્યુલા છે એ પાછી ચેન્જ થઈ જાય છે. તો પેલા જોઈએ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ને. ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે શું હતું? બે ક્રાઇટેરિયા છે. એક છે એ 5 ટાઈમ્સ ડી, એટલે 5 ઇન્ટુ ડી, અને બીજો જે ક્રાઇટેરિયા છે એ 450 mm, વિચ એવર ઇઝ સ્મોલર. હવે આની અંદર આપણે જોઈએ તો પહેલા તો અહીંયા સેમ વસ્તુ કે આઈએસ કોડમાંથી જ આવ્યું છે. હવે પહેલા તો ઈ જોઈએ કે આપણે 5 ઇન્ટુ ડી કરીએ તો કેટલું થાય, તો કે 5 કેટલું છે એઝ ઇટ ઇઝ, ડી કેટલો છે તો કે 100, બરાબર. ટોટલ કેટલું આવ્યું તો કે ટોટલ આવ્યું 500 mm, બરાબર છે. અને નેક્સ્ટ છે એ 450 mm, વિચ એવર ઇઝ સ્મોલર ઇઝ સ્મોલર. હવે આમાંથી સ્મોલર કોણ છે તો કે આમાંથી સ્મોલર છે 450 mm, એટલે આપણે કન્સિડરેશનમાં લઈએ 450 mm. હવે મેઇન સ્ટીલમાં આપણે સ્ટીલ કેટલું પ્રોવાઈડ કર્યું છે અને સ્પેસિંગ કેટલું છે, તો આ રહ્યું હું તમને દેખાડું છું, બરાબર છે. આપણે કહ્યું હતું કે પ્રોવાઈડેડ 6 150 mm સ્પેસિંગ, ઓકે. પ્રોવાઈડેડ AST એટલું થઈ. ના, અટેન્ડન્સ દેવાની જરૂર નથી. 2 મિનિટ, મારા કઈક વિડીયોઝમાં ડિસ્કનેક્ટ થઈ ગયું છે. ગીવ મી 1 મિનિટ. ઓકે, ક્યાં સુધી જોયું હતું, ક્યાં સુધી સાંભળ્યું હતું? 6 mm steel to
હલો, પ્રોવાઇડેડ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ દેખાણું હતું કે નતું દેખાણું? હા સર એ દેખાણું છે, એના પછી કઈ નતું. ઓકે, એટલે પ્રોવાઇડેડ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ જે હતું આપણું એ કેટલું હતું તો કે પ્રોવાઇડેડ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ 6 mm જેટલું છે. એટલે ઓકે, પ્રોવાઇડેડ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આપણું 6 mm નું આપણે પ્રોવાઈડ કર્યું છે અને સ્પેસિંગ એમાં 150 mm દીધું છે. એટલે આપણે લીધું એને ત્યાં અને જોયું તો કે 450 mm આપણી મેક્સિમમ અલાવેબલ છે, એ 150 કરતા મોટું છે જે આપણે પ્રોવાઇડેડ કર્યું છે. હેન્સ અવર ચેક ઇઝ ઓકે. એટલે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ નો ચેક પણ ઓકે થઈ ગયો. હવે આપણે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ચેક કર્યા પછી ચેક ફોર ડિફ્લેક્શન કરવાનું થાય, રાઈટ? તો ધેટ ઇઝ યોર ચેક ફોર ડિફ્લેક્શન. સર ડિસ્ટ્રીબ્યુશન સ્કેલ કેવી રીતે નક્કી કરવાનું? એ તો આપણે ગયા વખતે એએસટી નક્કી કર્યું હોય એની ઉપરથી ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ લીધું હોય ને. 0.15 નહીં અગર HYSD જો હોય તો 0.12 અને બાકી માઇન સ્ટીલ હોય તો 0.12% ઓફ મેઇન સ્ટીલ ઇન ધ ક્રોસ સેક્શન. એટલે એ નક્કી જ છે. હા હા, અચ્છા કોડમાં એટલે આપેલું મેઇન સ્ટીલ ના બરોબર. મેઇન સ્ટીલ ના ની ક્રોસ સેક્શન ના આપવું જોઈએ. મેઇન સ્ટીલ નો આ આપણે મેઇન સ્ટીલ બહાર કરતા લાસ્ટ જ્યારે આપણો સેશન હતો ત્યારે જો આપણે મેઇન સ્ટીલ ફાઇન્ડ આઉટ કર્યું, બરાબર છે? આવી રીતે ડિસ્ટ્રીબ્યુશન, આ ડિસ્ટ્રીબ્યુશન આ સ્ટીલ ઈ છે, મેઇન સ્ટીલ મને ફાઇન કરતા આવડે છે પછી. આ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. બરોબર. હા પણ એટલે મેઇન સ્ટીલ ઉપરથી મળશે ને આ ડિસ્ટ્રીબ્યુશન નહીં સ્ટીલ? નહીં નહીં નહીં, તમારે કયું છે તમારી પાસે MS બાર હોય, બરાબર છે? તો પીટી તમારે 0.15 લેવાનો અને HYSD બાર હોય તો પીટી તમારે 0.12 લેવાનો. ક્યાં આપેલું તો કે IS કોડ 2000 માં 456 2000 માં અને ક્યાં પેજ નંબર 48 ઉપર ક્લોઝ નંબર 26.5.2.1 ઉપર. બરોબર. અને એમાં તમારે ઓવરઓલ ડેપ્થ લેવાની છે. અને આ એક યાદ રાખવાનું છે, આમાં ઓવરઓલ ડેપ્થ અને લેવાની. આ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ની લોકેશન ક્યાં હોય? ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ની લોકેશન તું કેમ આવું કરો છો? લાસ્ટલી આપણે બધું કર્યું તું, કેમ નતો તું લાસ્ટ લેક્ચરમાં? શું હતું? મેં નહીં ફિગર ડ્રો એટલે કરી આપણે. એટલે આમાં મેઇન સ્ટીલ તો મને ખબર છે કે એ તો નીચે હોય, એટલે એ મેઇન મેઇન સ્ટીલ ની ઉપર સ્ટીલ નહીં મેઇન નહીં 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 નહીં, મેઇન સ્ટીલ નીચે ના હોય. પહેલી વાત, મેઇન સ્ટીલ ઉપર આવે અને મેઇન સ્ટીલ ની નીચે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આવશે. જો આલે અહીંયા ફિગરમાં છે, બરાબર છે? આ જો મેઇન સ્ટીલ નીચે, એની ઉપર ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ અહીંયા ઉપર આપણે મૂકેલું છે. હા એટલે મેં એમ જ કીધું કે મેઇન સ્ટીલ નીચે આવે અને એની ઉપર ડિસ્ટ્રીબ્યુશન. હા બરોબર છે. અને આ બાજુમાં તમે ફિગર કઈ જોઈ છે આવડી? આ ફિગર, આ ફિગર કે છો ઈ ફિગર તો શેના માટે ડ્રો કરી હતી કે ભાઈ આવી રીતે આપણો સ્લેબ હોય તો અહીંયાથી આનો ક્રોસ સેક્શન કરીએ તો ઈ કેવો દેખાય, અને મેઇન સ્ટીલ હોય ઈ કઈ ડાયરેક્શનમાં છે, ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ છે ઈ કઈ ડાયરેક્શનમાં છે. બરોબર, સમજી ગયો. લોંગર ડાયરેક્શન હોય અહીંયા ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આવે, શોર્ટર ડાયરેક્શન હોય અહીંયા તમારું મેઇન સ્ટીલ હા આવશે. એ તો ખબર છે. હા એ તો ખબર છે. બરાબર છે. ઓકે, તો આ ચેક ફોર ડિફ્લેક્શન. ઓકે, હવે ચેક ફોર ડિફ્લેક્શનમાં બે વસ્તુ આવે, એક અલાવેબલ આવે અને બીજું જે આવે એ એકચ્યુઅલ આવે. બરાબર છે? હવે અલાવેબલ શું હોય આની અંદર તો કે L/D જે છે આપણે યુઝ કરીએ એ આપણો અલાવેબલ આપણે છે, અને એકચ્યુઅલ ડિફ્લેક્શન L/D અને અલાવેબલ L/D જે છે એ કેટલો હોય તો કે 20 × MF જેટલો. હવે આની અંદર પાછો આપણે MF ફાઇન્ડ આઉટ કરવો પડશે, કારણ કે આપણું પીટી જે છે એ તો હવે નવું બન્યું, આખું નવું જ પીટી આવી ગયું આપણી પાસે, કારણ કે આપણે રેન્ફોર્સમેન્ટ જે પ્રોવાઈડ કર્યા હતા એ બધા અલગ હતા આખા. હવે તો ઓકે, તો હવે હું પાછું પીટી ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો આપણું નવું એએસટી કેટલું હતું એની ઉપરથી પીટી ફાઇન્ડ આઉટ થાય. તો કે નવું એએસટી આપણું કેટલું હતું તો કે નવું એએસટી આપણું જે હતું એ 524 mm² જેટલું હતું મેઇન સ્ટીલનું. બરાબર છે?
તો અપોન બી ઇન્ટુ ડી કરીએ આપણે એટલે આપણે પીટી મળે 9. તો 9 પીટી મેળવવા માટે આપણે 100 ઇન્ટુ 524 અપોન 1000 ઇન્ટુ 100 કરીએ. 100 કેન્સલ થઈ જશે. પીટી જે છે તમારો એ શું થશે તો કે 0.524%. બરાબર. હવે આટલો પીટી આવ્યો પછી આપણે એમએફ ક્યાંથી ફાઇન્ડ આઉટ કરવાનું? IS કોડમાં પેજ IS એક્ઝેક્ટલી IS 456 માં પેજ નંબર 38. આઈ હોપ કે IS 456 દેખાતો હશે તમને. હા સર. ઓકે, આ છે પેજ નંબર 38 ફિગર નંબર 4. આની ઉપરથી આપણે એમએફ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. એમએફ એટલે ક્યાં છે તો કે આ જે પોર્શન છે તમારો ઈ એમએફ છે. બરાબર છે. તો ઈ એમએફ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે આ જે છે અહીંયા કઈ આપણે ગોતવાનું છે આ લાઈન ઉપર, અને આ લાઈન અને આ લાઈન જે છે એ આપણે કન્ફર્મ કરવાની છે. બરાબર. તો હવે પહેલા તો એફવાય કેટલું થાય તો એફવાય માટે જો કેમેરા પણ ચાલુ છે, કેમેરામાં તમે જોઈ શકો fy માટે શું થાય તો કે 0.58 into fy or fe એટલે 0.58 into fe કરો 0.58 into 250 કરો તો કેટલો આન્સર આવે? 145. 145 આવે. એટલે આપણે કઈ લાઈન જોવાની તો કે ઉપરથી લઈ અને બીજી લાઈન અહીંયા જો fs is equal to 145 લખેલું છે, આપણે ઈ લાઈન જોવાની થાય. અને આપણો નવો પીટી કેટલો આવ્યો તો કે 0.58 જેટલો આપણો નવો પીટી 0.52 જેટલો આપણો નવો પીટી છે. એટલે 0.5 ના હું અહીંયા જોઉં તો જો ઈ અહીંયા આવે 0.4 અને 0.8 ની વચ્ચે અહીંયા છે ઈ 0.6 છે તો 0.5 છે ઈ એક્ઝેક્ટ અહીંયા આવતો હોવો જોઈએ. હવે 0.5 ની લાઈન હું સીધી ઉપર લઈ લો તો સીધી 2 ઉપર ટચ થઈ છે મારામાં તો થાય છે ઉપર 2 ઉપર ટચ સીધી. હા સર. બરાબર છે. તો હવે એ 2 ઉપર ટચ થઈ છે એટલે એમએફ જે છે એ આપણે 2 લીધો. તો અહીંયા જે ફોર્મ્યુલા છે L/D is equal to m 20 into mf એટલે 20 into 2. બરાબર છે. 20 into 2 કારણ કે mf is equal to કેટલું મળે તો કે mf is equal to 2 મળ્યો આપણે. તો 20 into mf કરું તો આ કેટલું થયું તો કે this is 40 mm. બરાબર. L/D નો રેશિયો જે છે એ 40 આવ્યો, નોટ mm પણ 40 આવ્યો. હવે એક આ કેવું છે તમારે તો કે this is your allowable. આ તમારું allowable છે. આખું જો allowable ના સેક્શનમાં આપણે કહીએ. હવે ઈ જ વસ્તુ જો હું એક્ચ્યુઅલ ના સેક્શનમાં કરું તો હવે એક્ચ્યુઅલમાં આ એક્ચ્યુઅલ છે એને હું અહીંયા લઈ જાઉં તો એક્ચ્યુઅલ કેટલું થાય તો કે એક્ચ્યુઅલ જે છે એ L/D જેટલું હોવું જોઈએ. હવે L એટલે કે આપણી ઇફેક્ટિવ લેન્થ આપણી કેટલી છે તો કે 3000 mm અને D બરાબર કેટલો છે તો કે 100 mm. તો આ કેટલું વધ્યું તો કે 30. આ તમારું એક્ચ્યુઅલ ડિફ્લેક્શન થાય છે. હવે એક્ચ્યુઅલ ડિફ્લેક્શન તમારું કેટલું છે તો કે ખાલી 30 નું છે અને અલાવેબલ કેટલું છે તો કે 40 સુધી અલાવેબલ છે. તો એનો મતલબ એવો થયો કે અલાવેબલ કરતા તમારું એક્ચ્યુઅલ ડિફ્લેક્શન છે એ ઓછું આવ્યું. તો આ સેફ છે કે નથી? જો તમે 40 નું ડિફ્લેક્શન આવતું હોય 40 mm સુધીનું ત્યાં સુધી તમને છૂટ હતી કે વાંધો નથી, પણ તમને આવે છે કેટલું તો કે ખાલી 30 નું જ આવે છે. તો આ ઓકે છે કે નથી?
નથી હા નથી કોણ કહે છે નથી? તો સર ઓછું કહેવાય ને. તો હું એમ જ કહું છું કે એકચ્યુઅલ ડિફ્લેક્શન તમારું ઓછું આવે છે. સમજી ગયો? અલાવેબલ તમને 40 સુધીનું છે, પણ તમે 40 સુધી નથી કરતા, 40 નું 45 થઈ ગયું હોત તારું એકચ્યુઅલ ડિફ્લેક્શન, તો એ ઓકે નથી. હા ઓકે. હા, તને અલાવેબલ તને 40 સુધી છે. હવે તું 40 સુધી, એનો મતલબ એવું છે કે તને ફોર એક્ઝામ્પલ એક માળ ઉપરથી તું કુદાકો માર તો તને છૂટ છે, તારા પગ ભાંગશે તો ભાંગશે, વધારે કઈ થશે નહીં. પણ તું ત્રીજા માળેથી મારીશ તો એના વાત એવું થાય કે ભાઈ આમાં તો માણસ જ ફેલ થઈ જાય, આ વધવું ન જોઈએ. એટલે અલાવેબલ કેટલું હતું? તો કે અલાવેબલ આપણે પેલો માળ હતો, અને આપણે ક્યાં છીએ? તો કે આપણે તો પેલો માળ નહીં, આપણે તો છજા ઉપરથી જ ઠેકડો મારવો છે. તો ઓકે, વાંધો નહીં, આમાં પગ નહીં ભાંગે, ઇટ્સ ઓકે. બધાને ક્લિયર? હા સર. Okay. So this is our check for deflection. હવે આપણે જઈએ check for shear માટે. હવે ચેક ફોર શિયર માટે તમારે જવાનું છે IS 456 પેજ નંબર 72 ઉપર. એટલે આપણે જોઈએ IS 456 પેજ નંબર 72 ના ખોલીએ. ઓકે, IS કોડ આવી ગયો બધા? હા સર. ઓકે, તો પેજ નંબર 72 ઉપર આપણે જઈએ. ઓકે, પેજ નંબર 72 ઉપર અહીંયા જો તમને નોમિનલ શિયર સ્ટ્રેસ આપી દીધો છે. નોમિનલ શિયર સ્ટ્રેસ VU is equal VU tau V is equal to VU upon BD. હવે આ આપણે નોમિનલ શિયર સ્ટ્રેસ આપણે આપી દીધો છે. હવે આમાંથી આપણે વેલ્યુ પુટ અપ કરી અને પહેલા તો ફાઇન્ડ આઉટ કરવાનું છે શું છે અને શું નહીં. પણ હવે એની ભેગું આપણે વાંચતા જઈએ કે શું છે. તો કે VU શું છે? તો કે VU is equal to shear force, B is equal to breadth અને D is equal to effective depth. તો આ વસ્તુ આપણે અત્યારે ડિસ્ક્રાઇબ કરી દીધેલી છે. પછી આપણે જઈએ 40.2.3.1 માં. 40.2.3.1 માં ઈ શું છે? તો કે આ છે design for solid slab, the design shear strength for concrete shall be tau c into k. હવે ઈ શું કહે છે કે ભાઈ ડિઝાઇન શિયર તમે કોન્ક્રીટ માટે શિયર સ્ટ્રેસ ને ફાઇન્ડ આઉટ કરતા હોય તો તમારે આ ફોર્મ્યુલા થી એને દેવો પડશે. એટલે કે આપણે કે ઓકે વાંધો નહીં, જે કરવાનું હોય. તો પહેલી તો વસ્તુ ઈ છે કે શિયર સ્ટ્રેસ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો થશે. હવે પહેલા તો આપણે શિયર સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી લઈએ એટલે આપણે થોડી ક્લેરિટી મળી જાય શિયર સ્ટ્રેસ કેટલો છે. તો ટાઉ V is equal to VU upon B into D. બરાબર છે? હવે આપણો શિયર સ્ટ્રેસ કેટલો છે? આપણે શિયર ફોર્સ કેટલો આવ્યો છે આમાં કઈ? શિયર ફોર્સ આપણે ફાઇન્ડ આઉટ કર્યો આમાં? ના ના સર. ઓકે, કેમ આપણે ફાઇન્ડ આઉટ નથી કર્યો? શું છે?
સર મોમેન્ટ કઈ રીતે આપણે ઓકે, આપને શું છે કે આપણે ટોટલ લોડ સીધો ફેક્ટર લોડ આપણે આપી દીધેલો છે, એટલે આપણે ફેક્ટર લોડ આપી દીધો તો આપણે એની ઉપરથી શું કર્યું તો કે સીધી શીયર ફોર્સ આપણે એટલે સીધી મોમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી હતી. હવે જ્યારે આપણે શીયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવાનું? શીયર ફોર્સ બરાબર shear force shear force at shear force at support is equal to VU is equal to WL by 2. તો W કેટલો આપી દીધો તો કે 9 આપી દીધો છે, L કેટલો છે તો 3 છે, ડિવાઈડ બાય 2 કરીએ તો કેટલું થાય? 19 3 જા કેટલું થાય? 9 3 જા કેટલું થાય? 27 27 ડિવાઈડ બાય 2 કેટલું થશે? શું આવે આન્સર? 13.5 કિલો ન્યૂટન. તો આ આપણો શીયર ફોર્સ થયો. વેલ્યુ અહીંયા પુટ ઓન કરી દઈએ, પણ આ કિલો ન્યૂટન માં છે અને અહીંયા બધું mm માં છે, એટલે અહીંયા વેલ્યુ પુટ ઓન કર્યા પછી એને કન્વર્ટ કરશું ઇન્ટુ 10⁻³ કરીને. અહીંયા નીચે b જે છે એ 1000 જ રહેશે, d જે છે એ આપણે 100 mm આપેલો છે. ચલો આનો આન્સર શું આવે છે કેલ્ક્યુલેટ કરો. Sir, 0.135. ઝીરો 0.135 આવે છે. हाँ sir. 0.135 ન્યૂટન પર mm સ્ક્વેર આન્સર આવે છે. હેલો, हाँ sir. એક બધાને વાર આન્સર આવે? ટ્રાય હા, કરું છું પાછું. કરી લે. હા સર આવી. ઓકે, હવે ઈ આવ્યા પછી આપણે પાછું ટેબલમાં જશું, એટલે આઈએસ કોડમાં જશું અને વી વિલ સી કે ભાઈ આ જે ક્લોઝ નંબર 40.2.1.1 જે છે એ શું કહેવા માંગે છે. ઓકે, તો આ શું કહેવા માંગે છે કે ફોર સોલિડ સ્લેબ design shear strength for concrete shall be tau c into k, where k is the value given below. હવે એનું એવું કેવું છે કે આ જે તમારી વેલ્યુ જે છે ઈ ટાઉ v જે છે ઈ તમારા ટાઉ c થી મોટો હોવો જોઈએ, ટાઉ ડેશ c થી મોટો હોવો જોઈએ. હવે ટાઉ ડેશ c કેને કહેવાય અને ઈ શું છે ઈ પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે. પણ એના કરતા પહેલા આપણે ઈ ફાઇન્ડ આઉટ કરવું પડે કે ટાઉ સી બરાબર શું છે. હવે પેલી એ બધી વસ્તુ કરતા વધારે આપણે તમે યાદ કરો કે મેઇન સ્કીલ જ્યારે આપણે આપતા હતા
ત્યારે મેઇન સ્કેલ ની અંદર આપણે એ ડિસ્ક્રાઇબ કર્યું હતું કે મેઇન સ્કેલ જે છે આપણું એ કેટલું છે, તો કે મેઇન સ્કેલ આપણું 50% ને આપણે શેરમાં આપેલું છે, દેખાડું. ઓકે, જ્યારે આપણે આ વસ્તુ કરતા હતા ત્યારે મેં કીધું હતું તમને કે ભાઈ મેઇન સ્કિલ જો આપણે પ્રોવાઈડ કરતા હોય, તમને દેખાય છે કેમેરામાં? ઓકે, મેઇન સ્કિલ પ્રોવાઈડ કરતા હોય ત્યારે આપણે એક પ્રોસેસ કરી હતી કે AST ડિવાઈડ બાય 2, એમાં AST ડિવાઈડ બાય કર્યું 2 તો એ 262 આવ્યું હતું, જે આપણું અડધું એટલે કે આપણા બેન્ડઅપને પ્રોવાઈડ કરવા માટે જરૂરી છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરવાનું હતું. એટલે આપણે કેની ઉપરથી ફાઇન્ડ આઉટ કર્યું તો કે 0.15 upon 100 into 1000 into bigger D, એમાં આપણે વેલ્યુ પુટ ઓન કરી, વેલ્યુ પુટ ઓન કરી એટલે આ આપણે આન્સર આવ્યો. હવે આ વેલ્યુ જે છે એ આના કરતા મોટી છે એટલે આપણે 50% ને બેન્ટઅપમાં લેવા પડે, એ ફરજિયાત છે. એટલે આપણે 50% ને બેન્ટઅપમાં લીધા છે. ઈ શેના મળે તો કે 50% જે છે એ શિયરમાં આપણે બેન્ટઅપ આપવાની વાત છે. ઈ આપણે ત્યારે જ આપ્યા હતા જ્યારે આપણે ડિઝાઇન કરતા હતા. તો હવે જ્યારે આમાં આપણે કેલ્ક્યુલેટ કરશું ત્યારે એને આપણે 50% ના જ કન્સિડરેશનમાં લેવાનું થશે. એટલે આપણે એને 50% ના કન્સિડરેશનમાં પહેલા તો લેવું પડશે. તો હવે એને ઈ કન્સિડરેશનમાં લેવા માટે શું કરશું? ઓકે, તો પાછા આપણા ન્યુમેરિકલમાં જઈએ. આપણે એને ઈ જ કન્સિડરેશનમાં લેવાનું છે કે આપણે એના 50% જે છે એ ઓછું લેવાનું થશે. તો હવે પહેલા તો આપણે ઈ જોવાનું છે કે મેં તમને જ્યારે ચેકની વાત કરું છું, એક સેકન્ડ, આ જે છે ટાઉ સી ની વાત, ટાઉ વી ની વાત છે. હવે ટાઉ ડેશ સી આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે ઈ કેટલો છે. હવે ઈ ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા શું છે તો કે ટાઉ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ ટાઉ સી ઇન્ટુ કે. હવે ટાઉ સી ની વેલ્યુ આપણે ક્યાંથી મળશે પહેલા તો ઈ જોવાનું છે. ટાઉ સી ની વેલ્યુ ક્યાંથી મળશે? આપણે લાસ્ટ ટાઈમ ક્યાંથી ગોતી હતી? ટાઉ સી ની વેલ્યુ ક્યાંથી મળશે આપણે? ઓડિબલ તો છું ને? હા સર. ઓકે, હા, ના ખબર હોય તો ઓકે છે. ટાઉ સી ની વેલ્યુ આપણે મળશે આઈએસ કોડ માંથી, આઈએસ કોડ 456 ની અંદરથી. હા, પેજ નંબર નથી ખબર સર, હું તો 456 નું કહેતો હતો. આ તો હું 456 જ કહું છું. હા, આઈએસ 72. હા 73 માં ટેબલ નંબર 19 માં જો અહીંયા AST એટલે તમારો AST કેટલો છે એની ઉપર ડિપેન્ડન્ટ કરે છે કે આ કેટલું છે. આપણે 50% AST ઓલામાં આપ્યો હતો એટલે આપણો પીટી જે છે એ હમણાં આપણે છેલ્લે એમ આપણે જે પીટી છેલ્લો જે હમણાં ફાઇન્ડ આઉટ કર્યો, બરાબર, L/D * MF એક્ચ્યુઅલ ડિફ્લેક્શન માટે, એમાં પીટી કેટલો હતો? ચેક ફોર ડિફ્લેક્શન ની અંદર આપણે પીટી નવો જે કર્યો એ કેટલો હતો? હમણાં જ કર્યો 0.524. એક્ઝેક્ટલી ઈ પીટી જે આપણો આવ્યો એ 0.524 જેટલો આવ્યો છે, બરાબર છે. એટલે 0.524 ડિવાઈડ બાય 2 કરો તો આપણો પીટી નવો જે છે 50% વાળો એ કેટલો આવે? મારા મત પ્રમાણે 0.262 જેવો આવવો જોઈએ. આ બધાએ મારી ભેગા ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે. હું તમારી પાસે મંગાવીશ. 0.262. 0.262
આટલા પર્સન્ટેજ આવ્યો, બરાબર છે, પર્સન્ટેજ ઓફ સ્ટીલ નવું જ આવ્યું ઈ. હવે આના માટે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો કે આના માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ટાઉ સી. તમને બે દેખાય છે ને, તમને કેમેરા અને આ બે દેખાય છે આઈએસ કોડ? ના સર, અત્યારે તો ખાલી આઈએસ કોડ જ આવે. ઓકે, ઉભા રહ્યો. હવે પેલા કેમેરામાં જોઈ લઈએ આપણે કે આ જે પીટી છે એ આપણે આટલું મળ્યું. હવે પીટી છે, પીટી બરાબર શું થાય? પીટી બરાબર છે શું, તો કે 100 AST upon B into D. તો હવે પાછું આપણે આઈએસ કોડમાં જોઈએ કે આ મેં હુકામે કર્યું છે. હવે તમે જયારે આઈએસ કોડમાં પાછું જોવો તો ખબર પડે કે અહીંયા આપણે વેલ્યુમાં આપી દીધું છે, જો 100 AST upon BD, એટલે કે પીટી. આપણે ખરેખર એને પીટી કહી શકીએ. દેખાડું? જો અહીંયા ઉપર આપી દીધી ફોર્મ્યુલા શું છે, તો કે 100 into AST upon B into D. હવે ઈ આપણો વેલ્યુ કેટલી આવી? કેટલી આવે? સર તો એ પાછી કરવાનું. ના ના, પાછી કરવાની ક્યાં જરૂર છે? તો 0.524 સાત, તું તારું માઇક બંધ કરી દે ભાઈ. ઓકે, હા. હવે ઈ આપણો પાછું નહીં, આપણે 0.26 જે આવ્યું છે 262 એને આપણે લેવાનું છે કન્સિડરેશનમાં. એટલે 0.262 ની વેલ્યુ તો અહીંયા ક્યાંય છે તો કે નથી. આપણી પાસે 0.25 ની વેલ્યુ છે. ઓકે, તો 0.25 અને 0.50 વચ્ચેની જે વેલ્યુ આવતી હોય એને આપણે જોવાનું. આપણો ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેટલો હતો? M20. M20 છે, બરાબર છે. તો M20 માં 0.25 ની વેલ્યુ કેટલી છે? 0.36. 0.36. તો આપણે અત્યારે 0.36 ને કન્સિડરેશન કરી અને લઈ લેશું, બરાબર છે. શું કામ? કારણ કે આપણી વેલ્યુ એકદમ નજીક છે એટલે. તો અહીંયા આપણે ટાઉ સી બરાબર કેટલું આવશે, તો કે ટાઉ સી ની વેલ્યુ આપણે મળી 0.36 જેટલી. હવે ફોર એક્ઝામ્પલ આ એવી રીતે હોત કે તમને કઈક વેલ્યુ 0.30 ની ફાઇન્ડ આઉટ કરવાની કે 0.36 ની કરવાની, તો ત્રિરાશિ માંડી અને તમારે કરવું પડે, એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી અને તમારે કરવું પડે. પણ અત્યારે 0.26 છે જે 0.5 ની એકદમ નજીક છે, એટલે આપણે 0.36 લઈ લીધી. ઓકે, હવે ટાઉ સી બરાબર તો શું છે? હવે ટાઉ સી બરાબર શું છે, તો કે ટાઉ ડેશ સી બરાબર ટાઉ સી ઇન્ટુ કે છે. તો હવે ટાઉ સી ઇન્ટુ કે, હવે કે ની વેલ્યુ ક્યાંથી ગોતવાની, તો કે કે ની વેલ્યુ પાછી કોડમાં જવાનું. આઈએસ કોડ ની અંદર IS 456 પેજ નંબર 72 ખોલવાનું. તો IS 456 ગયા, પેજ નંબર 72 ખોલ્યું, બરાબર છે. આ પેજ નંબર 72 છે. પેજ નંબર 72 ઉપર આપણે આ જે ટેબલ દેખાય 40.2.1.1 નો, અહીંયા જોવો તમને આપી દીધી છે વેલ્યુ, કે ની વેલ્યુ આપી છે. તો કે કે ની વેલ્યુ નીચેનામાંથી મળશે એવું લખેલું છે. ઓકે, ઓવરઓલ ડેપ્થ ઓફ સ્લેબ, ઓવરઓલ ડેપ્થ કઈ છે, બરાબર. આપણી ઓવરઓલ ડેપ્થ એટલે બિગર ડી. બિગર ડી આપણો કેટલો છે, તો કે 125. હવે આપણે જોઈએ અહીંયા 125 માટે કઈ છે તો કે નહીં. 150 અથવા એનાથી નીચે હોય તો 1.3 લેવો પડશે. એટલે હું જે કે ની વેલ્યુ છે ઈ 1.3 લઈ લઈશ. તો અહીંયા આપણે પાછી વેલ્યુ પુટઅપ કરીએ તો કે પહેલી વેલ્યુ શેની મળી હતી આપણે? પહેલી વેલ્યુ આપણે ટાઉ સી ની મળી. ટાઉ સી ની વેલ્યુ 0.36 મળી. 0.36 ઇન્ટુ કે કરવો. કે કેટલો છે તો કે 1.30. તો આ ટોટલ કેટલું થયું તમારું? આન્સર કેટલો આવે છે? $0.468. 0.468. ભાઈ બધા કેલ્ક્યુલેટ કરો છો? આવો આન્સર આવ્યો છે બધાને? સર આ તો ટાઉ ડેશ સી ની મળી છે, ટાઉ ટાઉ સી.
ના ટાઉ ડેશ સી ની મળી. એકચ્યુઅલમાં આપણે શું કરવાનું છે, આપણે ફાઇન્ડ આઉટ ઈ કરવાનું છે અહીંયા શિયર ચેક માટે કે ટાઉ વી એટલે કે આપણો જે શિયર ફોર્સ એક્ટ કરે છે ઈ ટાઉ ડેશ સી આ જે શિયર ફોર્સ એકચ્યુઅલ નો આપણો એક્ટ કરે છે ઈ એના અલાવેબલ કરતા ઓછો છે ઈ આપણે જોવાનું છે. બરાબર છે? એટલે એના માટે મહેનત કરીએ છીએ આપણે આ ફોર્મ્યુલાને સેટિસ્ફાઈ કરવા માટે મહેનત કરીએ છીએ. હવે ટાઉ વી એના માટે ફાઇન્ડ આઉટ કર્યો એટલે ટાઉ વી મળી ગયો. હવે ટાઉ ડેશ સી ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટાઉ ડેશ સી ની ફોર્મ્યુલા જે છે એ શું છે તો કે ટાઉ સી ઇન્ટુ કે છે. એ ક્યાં આપી છે તો કે વિઝિબલ નથી, ઓકે શું થઈ છે બ્લર છે બધું, પેજ ક્લિયર નથી દેખાતું. શું ઓકે હેલો હા સર. શું ઓકે ના, નેટવર્ક નો ઇશ્યુ આવતો હોય એવું લાગે છે. એટલે બધાને બ્લર આવે છે? હેલો મને તો કઈ દેખાતું જ નથી. સર કઈ આવતું જ નથી આમાં. હેલો હેલો હેલો. હા સર, બોલ બોલ રાજ, શું કરો? શું કે મજામાં? બસ મજા મજા. તો વાંધો નહીં. ક્યારે પૂરું થાય રાજ્ય? ટાઈમ તો થઈ ગયો ભાઈ. મેં તો એક ગાડી પૂરું કરી દીધું. Okay, is it visible now? યસ સર. હા યસ સર. ઓકે હા એટલે છે ને આ જે છે એ એનું સેટિસ્ફાઈ આપણે છે ને મેઇન ફોર્મ્યુલા આ સેટિસ્ફાઈ કરવાની કે ટાઉ વી જે છે એટલે કે આપણો એકચ્યુઅલ શિયર ફોર્સ જે છે એ અલાવેબલ શિયર ફોર્સ કરતા ઓછો હોવો જોઈએ. એટલે આપણે શું કર્યું પહેલા ટાઉ વી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો જે આઈએસ કોડમાંથી જ આપણે મળી. આઈએસ કોડમાંથી પેજ નંબર 72 ક્લોઝ નંબર 40 ઉપરથી આપણે મળી. પછી ટાઉ ડેશ સી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કેમાં મળ્યું તો કે આઈએસ કોડમાં પેજ નંબર 72 ઉપર જ છે અને ક્લોઝ નંબર શું છે તો કે ક્લોઝ નંબર 40.2.1.1 ની અંદર ટાઉ સી ની ફોર્મ્યુલા આપી. ટાઉ સી ની ફોર્મ્યુલા શું આપી કે ટાઉ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ ટાઉ સી ઇન્ટુ કે. તો આપણે એને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને આન્સર ગોઈતો. હવે આ જે છે એ આપણે જોઈએ તો આપણી ફોર્મ્યુલાને સેટિસ્ફાઈ કરે છે તો કે ટાઉ સી બરાબર કેટલો હતો તો કે ટાઉ સી બરાબર 0.135 હતો. બરાબર એ 135 છે અને આપણે 0.468 છે. ઓકે આ આપણો ટાઉ વી છે અને આ આપણો ટાઉ ડેશ સી છે. આ ઓકે છે તો હેન્સ યોર ચેક ઇઝ ઓકે. ક્લિયર? હેલો ઓકે તો હવે મને લાગે છે વી હેવ ટુ સ્ટોપ હિયર બીકોઝ મારું ઇન્ટરનેટ પૂરું થઈ ગયું છે. સો વી કેન સ્ટોપ ઓવર હિયર.